હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે જુલોજી સેમેસ્ટર 4નું જે પેપર નંબર 404 છે એનો યુનિટ 3 સ્ટાર્ટ કરીશું, કે જેમાં આપણે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ, પછી ગ્રીન હાઉસ ઇફેક્ટ, ક્યાં ગ્રીન હાઉસ ગેસીસ છે, પછી આઈપીસીસી શું છે, પછી પેસ્ટિસાઇડ છે, ટાઈપ્સ ઓફ પેસ્ટિસાઇડ છે, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. એસિડ રેઇન છે અને એનો ઇફેક્ટ એન્વાયરમેન્ટ ઉપર કેવો થાય છે એના વિશે ચર્ચા કરીશું. ઓકે, તો જોઈએ આપણે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ. નોર્મલી આપણે કન્સિડર કરતા હોઈએ છીએ કે આજનું વેધર આવું છે અને પ્લાનેટની વાત કરીએ ને આપણે, તો એમ કહીએ કે એમાં ક્લાઇમેટ ચેન્જ થતું જાય છે. ક્લાઇમેટ અને વેધર છે ને એ બંને અલગ અલગ છે. મોસમ આપણે જેને કહીએ છીએ કેવું હોય છે, શોર્ટ ટર્મ માટે હોય છે, થોડાક ટાઈમ માટે જ હોય છે, કે એક દિવસ મોસમ આવું રહે છે, વેધર આવું રહે, પછી બીજા દિવસે જે નોર્મલી એનું ક્લાઇમેટ હોય એમાં કન્વર્ટ થઈ જાય છે. લિમિટેડ એરિયામાં જ હોય છે. હવે તમે જોઈશો કે અહીંયા આ વિસ્તાર છે એ પર્ટિક્યુલર એરિયા વાઇઝ હોય છે, કે ત્યાં જ આવું વેધર્સ હોય છે, ફોગી હોય છે અથવા રેઇન ટાઈપ હોય છે, કે આપણે કહીએ કે ત્યાં વધારે તડકો છે, ત્યાં ફોગ જેવું આખું ધુમ્મસ જેવું વાતાવરણ છે. એ બધા એરિયામાં પર્ટિક્યુલર કોઈક લિમિટેડ એરિયામાં જ હોય છે, બધે જ હોય એવું જરૂરી નથી. ઓકે, અને તરત જ ફરી પણ જાય છે. નોર્મલી એનું જે ક્લાઇમેટ હોય છે, એનું જે ઋતુ હોય છે એ ઋતુમાં કન્વર્ટ થતું જાય. જો સામાન્ય રીતે આપણે જોઈએ કે ઉનાળો હોય છે તો એમાં મોસ્ટલી તડકો પડતો હોય છે, પણ ક્યારેક વેધર ચેન્જ થવાના કારણે શું થાય છે, કમોસમી વરસાદ પડે છે. તો એ એક એરિયામાં હોય છે તો બીજા એરિયામાં તો ખૂબ જ તડકો જ પડતો હોય છે, જે નોર્મલી ઉનાળામાં જે સિઝનમાં જે જોવા મળે છે એ એવી રીતનો જ હોય છે. અને ડિફિકલ્ટ ટુ પ્રેડિક્ટ, એટલે આપણે એને પ્રેડિક્ટ કરી શકતા નથી. તમે જોઈ શકો બારીની બહાર તમે જે જોઈ શકો છો એ આપણું શું હોય છે, વેધર્સ હોય છે. ઓકે, અને ક્લાઇમેટ શું હોય છે? ક્લાઇમેટ ઇઝ ધ એવરેજ ઓફ મેની યર ઓફ વેધર ઓબ્ઝર્વેશન, એટલે કે ઘણા વર્ષોથી આપણે જે વેધર્સ છે એનું આપણે ઓબ્ઝર્વેશન કરીએ કે કેવું છે, એ એમાં ચેન્જીસ થતો આવે છે. કેવો ગ્રેજ્યુઅલી ચેન્જીસ હોય છે, તરત જ ચેન્જ થતો નથી, પણ ઘણા બધા વર્ષોની એમાં રાહ લાગે છે, એમાં આખો ચેન્જ આવે છે. આપણે જોયું છું કે શિયાળો, ઉનાળો અને ચોમાસું આ 3 ઋતુ હોય છે. એમાં જે પ્રકારનું એનું વાતાવરણ હોવું જોઈએ અર્થનું, એમાં અત્યારે શું થતું જાય છે, એમાં આખું અલગ અલગ ડિફરન્ટ થતું જાય છે, એમાં અલગતા જોવા મળે છે. ક્લાઇમેટ ચેન્જ આખું જોવા મળે છે. તો એનો ઇફેક્ટ છે એ ઓલ ઓવર પ્લાનેટ ઉપર પડે છે. ઓકે, ક્લાઇમેટ કેવું હોય છે, લોંગ ટર્મ હોય છે, જ્યારે વેધર એ શોર્ટ ટર્મ હતું અને વાઇડ એરિયામાં, એટલે કે ઘણા બધા જાજા એરિયામાં પર્ટિક્યુલર જોવા મળે છે. અને સિઝનલ ચેન્જ આખો જોવા મળે છે. આપણે જોઈએ છે આખો ઋતુનો બદલાવ આવી જાય છે. અને મેઝર્ડ ઓવર લોંગ સ્પાન ઓફ ટાઈમ, એટલે કે જાજા ટાઈમ સુધી જોવા મળે છે. ક્લાઇમેટ ઇઝ અફેક્ટેડ બાય મેની ફેક્ટર, કે ક્લાઇમેટ છે એ મેની ફેક્ટર્સ અલગ અલગ પરિબળોને અસર કરે છે. તો પહેલાં આપણે જોઈએ બાયોટિક ફેક્ટર્સ ક્યાં છે અને અબાયોટિક ફેક્ટર્સ ક્યાં છે. તો પહેલાં જોઈએ એબાયોટિક ફેક્ટર્સ, કે પૃથ્વીની જે લેટિટ્યૂડ સરફેસ છે, અલ્ટિટ્યૂડ સરફેસ છે, પછી જે ઓશિયન કરંટ છે, એટલે કે દરિયાના જે મોજા હોય છે એ કરંટ આધારે હોય છે. ઓકે, તો એમાં પણ ભરતી અને ઓટનો જે ટાઈમિંગ હોવો જોઈએ સિઝન વાઇઝ, એમાં પણ અત્યારે ગ્રેજ્યુઅલી ચેન્જ આવી ગયો છે. સડન તો ન કહી શકાય, પણ ગ્રેજ્યુઅલ એટલે ધીમો ફેરફાર આવ્યો છે બહુ વર્ષો ના ટાઈમ પછી. ટોપોગ્રાફી છે, સોલાર રેડિયેશન છે, ઇવોપરેશન છે, એટલે કે વરસાદ જે બનવાની પ્રક્રિયા છે, વરસાદનું જે ટીપું બને છે, આખું પ્રેસિપિટેશન થાય છે. પહેલાં હીટ દ્વારા જે સી લેવલ હોય છે એમાંથી શું થાય છે, ઇવોપરેશન થાય છે. પછી વાદળોમાં એનો સંગ્રહ થાય છે, એક જથ્થો બને છે. પછી શું થાય છે, અર્થ ઉપર પ્રેસિપિટેટ થાય છે, એટલે કે આપણે એને વરસાદ કહી શકીએ. ઓર્બિટલ વેરિએશન છે, એટલે કે જે પૃથ્વીની જે કક્ષા છે અથવા બીજા પ્લાનેટની જે કક્ષા છે એનામાં પણ શું થાય, ફેર થતો જાય. એમાં જે ચોક્કસ જે ડિસ્ટન્સ હતું એ ડિસ્ટન્સ જોવા મળતું નથી. કહી શકીએ આપણે અત્યારે એવું કહેવાય છે કે એ જે ઓર્બિટલ છે એનું બહુ વેરિએશન આવે છે, એટલે કે જેટલું પૃથ્વી અને સૂર્યની વચ્ચે અથવા કોઈ પણ પ્લાનેટ લઈ, મંગળ, બુધ, ગુરુ, કોઈ પણ પ્લાનેટ લઈ લ્યો, તો એ પ્લાનેટમાં એના જે ઓર્બિટ હોય છે એને જે
એની જે શું કહેવાય પરિભ્રમણ અને એની જે રચના હોય છે આખી એના વચ્ચેનું અંતર હોય છે એમાં શું થતો ગયો છે અત્યારે ફેરફાર થઈ ગયો છે. એટલે શું થાય, અર્થની જેમ નજીક નજીક આવતું જાય કોઈ પણ પ્લાનેટ, એટલે કે એની ઓર્બિટ નજીક આવતી જાય સનની, તો શું થાય છે એના ટેમ્પરેચરમાં વધારો થતો જોવા મળે છે. એનું જે એવરેજ ટેમ્પરેચર હોય છે એમાં શું થાય છે, વધારો થતો જોવા મળે છે. પછી વલ્કેનિક એક્ટિવિટી છે, એટલે કે જે જ્વાળામુખી ફાટે છે, વલ્કેનિક એરપ્શન થાય છે, એના લીધે પણ આખો ક્લાઇમેટમાં આ ક્લાઇમેટ ચેન્જ થાય છે. હવે બાયોટિક ફેક્ટર્સ કયા કયા છે કે જે ક્લાઇમેટ્સને અફેક્ટ કરે છે? એક તો છે ટ્રાન્સપિરેશન, પછી રેસ્પિરેશન છે, ફોટોસિન્થેસિસ છે, જેટલી બધી બાયોલોજીકલ એક્ટિવિટી છે, ફિઝિયોલોજીકલ એક્ટિવિટી છે, એ બધામાં આમાં અફેક્ટ કરે છે. ડિકમ્પોઝિશન છે અને ડાયજેશન છે. ઓકે, તો આમાં શું આપણને આખા વોલ પ્લાનેટને અસર કરે છે, કોઈ એક પર્ટિક્યુલર એરિયાને કે કન્ટ્રીને કરતું નથી. ઓકે, કે જે આપણો એક ખંડ હોય છે, એશિયા છે, આફ્રિકા છે, અલગ અલગ, એને એકને અફેક્ટ કરતું નથી. ક્લાઇમેટ છે એ વોલ પ્લાનેટને અસર કરે છે, આખી પૃથ્વીને અસર કરે છે. તો એમાં એના ઘણા બધા પરિબળો છે. મોસ્ટલી બધા જોઈએ તો મેન મેડ જ છે કે એ આપણે જ ઉદ્ભવ્યા છે. તો એક તો છે ગ્રીન હાઉસ ગેસીસ છે, જે અર્થના એટમોસ્ફિયરમાં આવેલો છે, એમાં વધારો થતો જોવા મળ્યો છે. આપણે અત્યારે વાહનોના ધુમાડાને લીધે, ઇન્ડસ્ટ્રીના લીધે, એગ્રીકલ્ચર વેસ્ટના લીધે, પોલ્યુશનના લીધે બધામાં શું કર્યો છે આપણે, ગ્રીન હાઉસ ગેસ છે જે એમાં શું કર્યો છે, વધારો કર્યો છે. નોર્મલી ગ્રીન હાઉસ ઇફેક્ટની બધાને ખબર જ છે, એની આપણે આગળ વાત કરીએ, પણ પહેલાં જોઈ લઈએ ગ્રીન હાઉસ ગેસીસ ક્યાં છે. પહેલું તો છે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે, પછી CFC છે એટલે કે ક્લોરોફ્લોરો કાર્બન છે. એ બધા જ ક્યાં છે, એ બધા ગ્રીન હાઉસ ગેસ છે. ઓકે, તો એ ગ્રીન હાઉસ ગેસ છે એ શું કરે છે, એ જે સૂર્યમાંથી જેટલી એનર્જી આવે છે, સૂર્યના જેટલા કિરણો આવે છે એને શું કરે છે, ટ્રેપ કરે છે. નોર્મલી આપણે જોઈએ તો અર્થ હોય છે એની ફરતે લેયર્સ આવેલા હોય છે, સ્ટ્રેટોસ્ફિયર, પછી ઘણા બધા લેયર હોય છે, અને ઓઝોનનું પણ આખું એક લેયર આવેલું હોય છે. ઓકે, તો હવે જે સૂર્યના કિરણો જે અર્થ ઉપર પડે છે એમાંથી જે થોડા કિરણો શું કરે છે, અર્થનું જે સરફેસ હોય છે, સપાટી હોય છે, એ શોષી લે છે. બાકીના શું થાય છે, રિફ્લેક્ટ થાય છે, બાકીના કિરણો જતા રહે છે. હવે જે આ ગ્રીન હાઉસ ગેસીસ છે, એટલે કે CO2 છે, મિથેન છે, ક્લોરોફ્લોરો કાર્બન છે, પછી નાઇટ્રસ ઓક્સાઇડ છે, એ બધા શું કરે છે, એને ટ્રેપ કરી લે છે અને પાછા ધરતી ઉપર એટલે કે પૃથ્વી ઉપર પાછા ખેંચી લે છે. અને શું થાય છે, અર્થના જે ટેમ્પરેચર હોય એમાં એમ પણ વધારો થાય છે. હવે આ ગ્રીન હાઉસ ગેસીસ છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ક્લોરોફ્લોરો કાર્બન અને નાઇટ્રસ ઓક્સાઇડ, એ બધા આપણે જ ઉત્પન્ન કરીએ છીએ. વધારે પ્રમાણમાં આપણે ફ્યુલ છે, એટલે કે બધા વાહનોનો ધુમાડો છે, ઇન્ડસ્ટ્રીનો જેટલો વેસ્ટ અથવા એનો પણ જેટલો ધુમાડો છે, એમાં બધામાં શું રહેલું છે, આ બધા ગ્રીન હાઉસ જેટલા ગેસીસ છે એ બધા રહેલા છે. એ શું કરશે કે પૃથ્વીના જે એના સરફેસ ઉપર જેટલી એનર્જી સન દ્વારા આવશે, તો પૃથ્વીની જેટલી ક્ષમતા હશે એટલી એ શોષી લેશે. બાકી શું થશે, બાકી બધી શું થાય, રિફ્લેક્ટ થઈ જાય, પાછી જતી રહે. તો જે ગ્રીન હાઉસ ગેસ હોય ને એને શું કરે, ટ્રેપ્ડ કરે, પોતાનામાં ખેંચી લે અને પાછી અર્થ ઉપર લાવે. આપણે જેની જરૂર નથી, આ જેટલી અર્થની કેપેસિટી હતી એટલી એને એબ્ઝોર્બ કરી અને બાકી શું થાય, રિફ્લેક્ટ થઈ જશે. ઓકે, તો જો આ ગ્રીન હાઉસ ગેસીસ છે ને બધા શું કરે, પાછા અર્થની સરફેસ ઉપર એને પાછી ખેંચી લે. એ ગ્રીન હાઉસ ગેસ છે એ બધા એને પાછી ખેંચી લે છે. કે નોર્મલ આપણે એનો ડાયાગ્રામ જેવું જોઈએ તો આ છે એ અર્થ છે. ઓકે, અર્થ છે, આ એના બધા લેયર છે. હવે આ સન છે એમાંથી શું થશે, આ એના જે કિરણો છે એના ઉપર એની સપાટી ઉપર પડશે. ઓકે, તો અહીંયા છે ને આ લેયર, આ બધા સ્તરમાં શું રહેલા છે, ગ્રીન હાઉસ ગેસીસ છે. ક્યાં છે, કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, ક્લોરોફ્લોરો કાર્બન છે અને નાઇટ્રસ ઓક્સાઇડ છે. ઓકે, તો હવે આ કિરણો જે અર્થની સપાટી ઉપર આવ્યા એણે શું કર્યું, અર્થે જેટલી એની કેપેસિટી હતી એટલા શું કર્યા, એબ્ઝોર્બ કરી લીધા, શોષી લીધા. પછી બધા શું થશે, રિફ્લેક્ટ થઈ જશે પાછા. પણ જે આ ગ્રીન હાઉસ ગેસીસ છે એ શું કરશે, આ પાછા જે કિરણો હોય એને પોતાનામાં ટ્રેપ કરી લેશે, એટલે સાચવી લેશે અને પાછા અર્થ ઉપર લાવશે. હવે પાછા એ જવાની કોશિશ કરશે તો બીજા જે ગ્રીન હાઉસ ગેસીસ હોય એ પાછા પોતાનામાં એબ્ઝોર્બ કરી લેશે.
ઓકે, તો એમ થતાં થતાં પૃથ્વી એટલે બધા એ કિરણો આવ્યા, એનર્જી જેટલી આવી એ બધી શું થશે, એ એક પ્રકારનું ટેમ્પરેચર છે. એનર્જી શું છે? એનર્જી છે એ એક પ્રકારનું ઉર્જા છે. એ શું કરશે, હવે જે આ પૃથ્વી છે એનું જે નોર્મલ ટેમ્પરેચર હોય એના ટેમ્પરેચરમાં શું કરશે, વધારો થતો જોવા મળશે. નોર્મલી આપણે જોઈએ કે પહેલાં પૃથ્વીનું ટેમ્પરેચર છે ને -18°C હતું. -18°C. ક્યારે કે જે નોર્મલ આવડીએ જે એનું ફંક્શન એ થતું હતું કે સૂર્યમાંથી જેટલા કિરણો આવે છે, જેટલી ઉર્જા આવે છે એ પૃથ્વી છે એ પોતાનામાં એબ્ઝોર્બ કરે, બાકીની ન જોતી હોય એ બધા શું થશે, રિફ્લેક્ટ થશે. ત્યારે ગ્રીન હાઉસ ગેસીસ એટલા બધા નહોતા, પણ આપણી બધી હ્યુમન એક્ટિવિટીના કારણે શું થયું છે, આ ગ્રીન હાઉસ ગેસીસમાં વધારો થયો છે. એટલે એ શું કરશે, આ એનર્જી હોય છે એને પોતાનામાં ટ્રેપ કરે અને વધારે ઉર્જા ખેંચે છે. ઓકે, ઘણા વર્ષો પહેલાં એ આપણે કહીએ કે શું હતું, આ બધા ગ્રીન હાઉસ ગેસીસ એટલા બધા નહોતા. ત્યારે અર્થનું ટેમ્પરેચર કેટલું હતું, -18°C અથવા 0°F હતું. આટલું હતું ટેમ્પરેચર. તમે વિચાર કરો ને, અત્યારે કેટલું છે, સમથિંગ 22°C છે. 22° એટલે કેટલો બધો એમાં વધારો થયો. આ જુઓ, માઇનસ છે અને આ +22°C. એટલે તમે વિચાર કરો, અત્યારે આપણું જે ટેમ્પરેચર છે અર્થનું એવરેજ ટેમ્પરેચર આપણે ગણીએ એ કેવું છે, બહુ જ વધારે છે. એટલે એ શું કોઝ કરશે, એટલે વોલ પ્લાનેટના જે ટેમ્પરેચર હોય છે, વોલ પ્લાનેટનું જે ટેમ્પરેચર હોય છે એમાં શું થાય છે, વધારો થાય છે. એટલે આખા ગ્લોબલ એટલે આપણું અર્થ કહીએ આપણે, શું ગ્લોબલ એટલે અર્થ, એના આખા અર્થના ટેમ્પરેચરમાં વધારો થાય. જે એવરેજ ટેમ્પરેચર હોવું જોઈએ એના કરતાં દર વર્ષે શું થાય, 1-1°C વધારો થાય. આ ખાલી આટલું બન્યું હોય ને 30 યરમાં જ બન્યું છે. ઓકે, આજે 30 યર નહીં, એનાથી વધારે યરમાં આટલું બન્યું છે. તો શું થયું છે, 1-1°C વધારો થતો જોવા મળ્યો છે. એટલે પ્લાનેટ ઉપર બધા એના લિવિંગ ફોર્મ છે અને નોન લિવિંગ ફોર્મ છે, એના બધા ઉપર અસર આ ટેમ્પરેચર કરશે. કારણ કે હ્યુમન બોડી અથવા કોઈ બી લિવિંગ થિંગ્સ હોય છે એનું, અથવા નોન લિવિંગ થિંગ્સ પણ તમે કહી શકો કે એ ફેક્ટર હોય છે, એ શું કરે છે, એનું કોઈ ચોક્કસ પ્રમાણમાં ટેમ્પરેચર હોય એ સહન કરી શકે, ટોલરન્ટ કરી શકે. એનાથી વધારે જાય તો શું થાય, એના બોડી છે એની જેટલી ફિઝિયોલોજીકલ એક્ટિવિટી છે એના ઉપર અસર કરે છે. ઓકે, પછી આપણે ઓઝોન સ્તરની વાત કરીએ તો પૃથ્વી પર આખું એક ઓઝોન લેયર આવેલું હોય. એ પણ શું કરે છે, આ સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે અને શું કરે છે, ટ્રેપ કરે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે જે આપણને શું થાય છે, અલ્ટ્રાવાયોલેટ જે કિરણો હોય છે એ આપણા બોડી ઉપર વધારે અસર કરે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણા બોડીમાં કેન્સર ઉત્પન્ન કરે છે. આપણા સ્કિનનું કેન્સર થવાની સંભાવના વધારે. આપણી સ્કિન છે, જો યુવી રેઝ આપણને આપણી ઉપર પડે તો એ જેટલા કાર્સિનોજન હોય છે એ ફોર્મ કરે. કાર્સિનોજન એટલે શું થાય, એ કેન્સર માટે વપરાતો એક વર્ડ છે, કાર્સિનોજન્સ. એટલે એ બધા કાર્સિનોજન સ્કિનમાં ઉત્પન્ન કરે છે. કે નોર્મલ આપણા ડીએનએનું જે ફંક્શન હોય છે એની અંદર જે બેઝની જે રચના હોય છે, આપણે જોઈએ છીએ કે એડેનિન છે, ગ્વાનિન છે, થાઇમિન છે અને સાઇટોસિન છે અને યુરેસિલ છે. યુરેસિલ આપણે આરએનએમાં જોઈએ છીએ કે એમાં શું હોય છે, આ બધા બેઝ હોય છે, એની જે પેરિંગ જે થતી હોય એની સાથે શું હોય, સીની સાથે જી હોય, આ ટી હોય, તો એના રચનાને આખું શું કરી નાખે છે, એની ફેરફાર કરી નાખે. એટલે નોર્મલી જે હોવું જોઈએ એ સ્ટ્રક્ચર બનતું નથી, એટલે શું થાય, કેન્સર થાય છે. ઓકે, તે ઓઝોન લેયરમાં પણ અત્યારે શું થઈ ગયું છે, ગાબડું પડી ગયું છે. એટલે હવે એ યુવી રેઝને એબ્ઝોર્બ ના કરી શકે, એટલે એ સીધા પૃથ્વી ઉપર આવે છે. એના લીધે આપણને સ્કિન કેન્સરનો અત્યારે વધારો થતો જોવા મળે છે. ઓકે, પછી આપણે જોઈએ કે આજે પૃથ્વી ઉપર જે સૂર્યના કિરણો આવે છે પછી એ રિફ્લેક્ટ થઈને પાછા જે થાય છે આ આઈઆર ફોર્મમાં હોય છે, એટલે કે ઇન્ફ્રા રેડિયેશનના ફોર્મમાં હોય છે. અને જે સૂર્યના કિરણો હોય એ કેવા હોય છે, યુવી રેડિયેશન. યુવી રેડિયેશન હાનિકારક હોય છે. ઓકે, તો એ કોઝિસ ક્યાં ક્યાં છે, કારણો ક્યાં ક્યાં છે ગ્લોબલ વોર્મિંગમાં. પહેલાં તો આપણે જોઈએ જ લીધું કે ડિફોરેસ્ટેશન છે, પછી ફ્યુલનો વધારે પડતો વપરાશ છે, પાણીનો એટલો બધો બગાડ કરીએ આપણે, આ પોલ્યુશન બહુ જ વધી ગયું છે. ઓકે, ઇલેક્ટ્રિકલ પોલ્યુશન ઇઝ અ મેઇન કોઝિસ ફોર અ ગ્લોબલ વોર્મિંગ. મોસ્ટલી fossil fuel are burned to create electricity and are made
made of dead plants and animals. Some example of fossil fuel are oil and petroleum. એટલે કે જેટલા હાઇડ્રોકાર્બન છે એ બધા આપણે ફ્યુલ તરીકે યુઝ કરીએ છીએ. નોર્મલી હાઇડ્રોકાર્બન હોય છે એ શેનું એમિટ કરે છે? કાર્બન ડાયોક્સાઇડનું એમિટ કરે છે. કે આપણે એનર્જી પ્રોડ્યુસિંગ માટે આ યુઝ કરીએ છીએ ઓઇલ અને પેટ્રોલ, એ પછી ધુમાડા સ્વરૂપમાં શું કાઢે છે? કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે. એટલે એક તો ગ્રીન હાઉસ ગેસ એમ પણ વધી ગયો. ઓકે, some example of fossil fuel are oil and petroleum. Many pollutant chemicals that pollute the air, water and land. Pollutant કોને કહેવાય છે? કે જે એના માટે જવાબદાર હોય છે, પોલ્યુશન માટે જવાબદાર જે સબસ્ટન્ટ હોય છે એને શું કહેવાય? પોલ્યુટન્ટ કહેવાય. આર સેન્ટ ઇન્ટુ ધ એર વેર ફોસલ ફ્યુલ આર બર્ન. કે જ્યારે આ ફોસલ ફ્યુલ હોય છે એ સળગે છે ત્યારે શું થાય છે? એરમાં આ બધા કાર્બન ડાયોક્સાઇડ અને ગ્રીન હાઉસ ગેસીસમાં એનું એમિટ થાય છે. ઓકે, પેટ્રોલિયમ વન ઓફ ધી સોર્સ ઓફ એનર્જી ઇઝ યુઝડ અ લોટ. તમને ખબર છે આપણે કેટલો અત્યારે આ પેટ્રોલનો યુઝ કરીએ છીએ. વેન વી થ્રુ અવર ગાર્બેજ અવે, ગાર્બેજ ગોઝ ટુ લેન્ડફિલ. દે are full of garbage. The garbage is then sometime burned. This sends an enormous amount of greenhouse gases into the air and makes a global warming even worse. નોર્મલી આપણે જો આપણો કચરો છે, ઇવન એગ્રીકલ્ચર જેટલો વેસ્ટ છે એ બધાને શું કરીએ છીએ? સળગાવીએ છીએ. એ સળગાવાય નહીં, કારણ કે એમાંથી પણ ગ્રીન હાઉસ ગેસનું શું થાય છે? એમિટ થાય છે. ઓકે, એમાંથી પણ ગ્રીન હાઉસ ગેસ ઇફેક્ટ કરે છે. પછી આપણે ઇન્ડસ્ટ્રીમાં જોઈએ કે ઇન્ડસ્ટ્રીમાં પણ કેટલા બધા કહેવાય ને ધુમાડા નીકળે છે. બધા કેવા હોય છે? કાર્સિનોજન હોય છે, ઝેરી હોય છે. ઓકે, રિઝલ્ટ શું આવે છે આ ગ્લોબલ વોર્મિંગનું? આટલું જો ટેમ્પરેચર વધે છે પૃથ્વીનું તો શું થાય છે પછી? એમ ગ્લોબલ વોર્મિંગ ઇઝ અફેક્ટિંગ મેની પાર્ટ્સ ઓફ ધી વર્લ્ડ ઇન્ક્લુડિંગ મેલ્ટિંગ ગ્લેશિયર્સ, ક્રિએટિંગ ધ સી ટુ રાઇઝ ઇવન મોર, એન્ડ when that happen the water cover many low land islands. નોર્મલી જોઈએ તો આપણે જો પૃથ્વીનું ટેમ્પરેચર વધે છે તો એની ઉપર જેટલા બધા ગ્લેશિયર આવેલા છે, એટલે કે બરફ આવેલો છે, એ બધો શું થશે? એ બધો ઓગળવા લાગશે. અને શું થશે? આ સી લેવલ હોય છે, દરિયાનું જે સમુદ્રનું જે લેવલ હોય છે એ શું થશે? વધશે. ઓકે, એટલે